સુરતના અડાજણ વિસ્તારમાં સ્થાનિક લોકોએ મેટ્રોની કામગીરીનો વિરોધ કર્યો। બદ્રીનારાયણ મંદિર પાસે મેટ્રો સ્ટેશન અને પિલરના નિર્માણને કારણે ભવિષ્યમાં સર્જાનારી ટ્રાફિક સમસ્યાને લઈ અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રહેવાસીઓએ આ મામલે સાંસદ મુકેશ દલાલને રજૂઆત કરતા તેમણે મેટ્રોના અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરો સાથે સ્થળ મુલાકાત લીધી। મેટ્રો અધિકારીઓએ નકશો રજૂ કરીને સમજાવ્યું હતું કે ઇમરજન્સી અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને એસ્કેલેટર અને દાદરનું આયોજન અલગથી કરવામાં આવ્યું છે। જો કે નકશામાં પિલરની સ્થિતિ જોતા સ્થાનિકોએ હાલાકીની ભીતિ વ્યક્ત કરી છે। સાંસદે સમસ્યાના નિરાકરણની ખાતરી આપી, જ્યારે કે અધિકારીઓ હવે લોકોને ફિઝિકલ ડેમો દ્વારા પ્લાનિંગની વિગતો સમજાવશે। हमारे लिए जो रोड है उसमें सफिशिएंट स्पेस नहीं बचती है मूवमेंट के लिए। हालांकि हमने आज सुबह मॉर्निंग में आज सुबह मॉर्निंग में ये अपने जो पियर कॉलम के मार्किंग है वो वहाँ पर लेआउट कर दिया था साइड पर, और अकॉर्डिंगली फिर लोगों को मेजरमेंट करके बता दिया कि जो ड्राइंग में दिखा रखा है 6-6.5 मीटर के आसपास का दोनों तरफ कॉलम के जगह मिलती है मूवमेंट के लिए। तो एज पर अप्रूव ड्राइंग या वैसे भी जो रिक्वायर्ड स्पेस है वो सफिशिएंट है हमारे हिसाब से, और वो हम प्रोवाइड कर रहे हैं। फिर उनका कहना था कि ठीक है, अगर ऐसा है तो आप एक बार हमें प्रैक्टिकली उसको बता दीजिए, कोई इमरजेंसी सर्विसेज जैसे फायर टेंडर एम्बुलेंस अगर आती हैं यहाँ मंदिर में तो वो क्या उनका मूवमेंट पॉसिबल है, तो भी हम उनको वो हम प्रैक्टिकली उनको बता देंगे। सूरत में जे प्रकारे मेट्रोનું કામગીરી ચાલી રહી છે અને મેટ્રોના કામને અનેક જગ્યાએ અડચણ અને નડતરૂપ થાય છે, તેના કારણે ટ્રાફિક સર્જાય છે। ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ બદ્રીનારાયણ જે મંદિર છે તે વિસ્તારની અંદર જે આવેલી સોસાયટીઓ છે ત્યાં મેટ્રો કામના કારણે અહીંયાના લોકોને જે તકલીફો પડી રહી છે તે તકલીફોના કારણે સાંસદ જે છે તે પોતે અહીંયા પહોંચ્યા છે અને કોર્પોરેટર તેમજ સ્થાનિક રહીશો અને જે મેટ્રોના જે કર્મચારીઓ અને અધિકારીઓ છે તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે। આ રૂટ જે છે તેમાં લોકોને જે પડતી મુશ્કેલી છે તેમનું કઈ રીતે નિરાકરણ આવે અને તે અંગેની ચર્ચા જે છે તે હાલ કરવામાં આવી રહી છે। ત્યારે સ્થાનિકો જે છે તે સ્થાનિકો સાથે જે મુકેશ દલાલ છે એમની સાથે સીધી વાત કરી। સાહેબ, કઈ રીતની આખી આ સોસાયટીની રજૂઆત છે અને કઈ રીતનું નિરાકરણ? એ મેટ્રોનું આ કામ ચાલી રહ્યું છે ત્યારે સ્થાનિક લોકોને એક થોડીક મૂંઝવણ હતી, શંકા હતી, એટલે એના સ્થળ પર અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને એના પ્રશ્નોનું આગળ નિરાકરણ કરીશું। ખાસ કરીને અત્યારે આ કામ શહેરભરમાં ચાલી રહ્યું છે ત્યારે અનેક લોકોને મુશ્કેલી પડી રહી છે, ત્યારે આ વિસ્તારમાં ખાસ કરીને કઈ રીતે અગવડતાઓ પડી? અહીં અગવડતા એ લોકોને ભવિષ્યની છે। એ લોકોને એક અમારા સ્થાનિક લોકોને અહીં એક ડાઉટ છે કે જ્યારે આ બની જશે, કોલમ ઊભા થઈ જશે, ત્યારે અહીં મોટી ગાડીઓની ટર્ન મારવામાં તકલીફ પડશે અથવા પાર્કિંગની સમસ્યા આવશે। તો એ 2-3 ઇસ્યુ છે, તે ઇસ્યુ એ લોકો બેસીને જોઈ લે છે। ફરી એક વખત પાછા મળીને સ્થાનિક લોકો સાથે ચર્ચા વિચારણા કરીને એની ડિઝાઇન શોધીશું। બિલકુલ, એટલે કઈ રીતે સંકલન કરવામાં આવશે? ખાસ એ જે ડિઝાઇન છે એની એસએમસીના ઓફિશિયલ જોડે સાથે બેસીને એક ડિઝાઇન 2-3 ડિઝાઇન ઓપ્શન તૈયાર થાય તે સ્થાનિક લોકો સાથે ચર્ચા વિચારણા કરીને પછી આગળ વધીશું। બિલકુલ, સ્થાનિક છે એમની સાથે વાત કરીશું। કઈ રીતની રજૂઆત કરી? સાહેબ, અમારો રજૂઆત એ છે કે અમારે અહીંયા જે મેટ્રોના પિલર આવી રહ્યા તે પિલર કાયમી માટે રહેવાના છે। તો અમારો મેટ્રોનો વિરોધ નથી, પણ અમારે જે ટ્રાફિકનો ઇસ્યુ આવી રહ્યો છે તે ટ્રાફિકના ઇસ્યુને સોલ્વ કરવા ઇમરજન્સી સર્વિસીસ પ્રોવાઈડ કેવી રીતે કરી, જેમ કે બંબા એમ્બ્યુલન્સની સર્વિસો પ્રોવાઈડ કરવાની છે, તો એ પ્રોવાઈડ થવામાં અડચણરૂપ થાય છે તમારા પિલર। તો એ પિલરના માટે અમારી રજૂઆત સાહેબને એ જ છે કે આ મેટ્રોના નવા પ્લાનની મંજૂરી મળે એ માટે સ્થાનિક સાથે રજૂઆત કરી અને પ્લાનની ડિઝાઇન બતાવી અને ફેરવિચારણા કરવામાં આવે આ પ્લાન માટે। કઈ રીતની અત્યારે વાતચીત કરવામાં આવી છે અને કઈ રીતે નિરાકરણ? અહીંયા અત્યારે જે પિલરો આવી રહ્યા તે રોડની વચોમાં આવે છે, તે નડતરરૂપ છે વાહન વ્યવહાર માટે પણ અને સ્થાનિકોના રેસિડેન્સ એરિયા માટે પણ નડતરરૂપ છે। તો એના માટે ફેરવિચારણા કરી નવા પ્લાનની મંજૂરી થાય અને નવા પ્લાન સ્થાનિકોને પણ બતાવવામાં આવે, એસએમસીના અધિકારીઓ સાથે મળી અને એના માટે નવો રસ્તો અને નવા પ્લાનની મંજૂરી આવે એવું અમે ઈચ્છીએ છીએ। બિલકુલથી જે પ્રકારે જોઈ શકાય છે આ આખું કામ જે છે તે મેટ્રોનું છે અને તેને જ લઈને જે પ્રકારે આ રોડ રસ્તો જે છે તે રોડ રસ્તાના પિલરો જે છે તે અહીંયાથી સીધા આ રૂટ પર આવશે અને આ રૂટ પર જે પિલરો આવશે ને તેના જ કારણે લોકોને અગવડતા પડશે। એટલે આ જે નિશાન જોઈ શકાય છે આ તમામ નિશાનો પર અહીંયા પિલરો આવશે અને તેના જ કારણે જે રોડની વચ્ચે પિલર આવી રહ્યા છે તેના કારણે લોકોને અડચણ પડશે અને તેના જ માટે જે પ્રકારે લોકો આગળનું વિચારતા હોય તે પ્રકારે અહીંયા ટ્રાફિક થવાની ખૂબ સમસ્યા જે છે તે અગાઉ ભવિષ્યમાં થઈ શકે છે અને તેના જ કારણે આ તમામ જે લોકો છે તેમણે સાંસદને વાત કરી હતી અને સાંસદ જે છે અત્યારે સ્થળ નિરીક્ષણ કરવા આવ્યા છે અને ખાસ કરીને આ આખા જે ડિઝાઇન છે તેમાં ફેરબદલ કરવા માટે થઈ અને કઈ રીતે આનો ઉકેલ આવી શકે તે બાબતની ચર્ચાઓ છે તે હાલ કરવામાં આવી રહી છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।